Hello guys, this is Dr. Mihir, gynec laparoscopic surgeon from Uma Hospital Morbi. આજ બહુ મસ્ત વાત કહું. એક બેન જે બરોડાથી હતા, પોતે આયુર્વેદિક ડૉક્ટર. પેલી 3 વખત પ્રેગ્નન્સી રહી. બહુ નેચરોપેથી માને, ન્યુટ્રિશન યુક્ત ખોરાક ખાઈ. પણ એમાં બે વખત 1.4 kgનો ભાર કર્યો અને એક વખત 1500 ગ્રામનો. જ્યારે આવી રીતે ઓછા વજનનું સરખી રીતે 9 મહિના પૂરા કર્યા છતાં ઓછા વજનનું બાળક આવે ત્યારે ઓલરેડી ટેન્સ્ડ હોય. ઓલરેડી ડૉક્ટર હતા એટલે બહુ ટેન્શન લેતા હતા કે કેમ બાળકનો વજન ન હોય તો પાણી પીતું, આ કર્યું તે કર્યું. મારી પાસે આવ્યા, મેં અમુક ફાઇલ જોઈ, અમુક રિપોર્ટ કરાવ્યા. પહેલાંની જે મેડિસિન હતી એમાં થોડુંક ઉપર નીચે કર્યું. અને એક બીજો અગત્યનું, 5મા મહિનાથી લાસ્ટ સુધી 2 બોઇલ એગ ડેઈલીના કમ્પલ્સન કર્યા કે જે થાય 2 બોઇલ એગ ખાવાના કમ્પલસરી. અને બાળકનો જન્મ થયો 3 કિલો 200 ગ્રામનો. બરોડાથી મારા માટે 3 કિલો 200 ગ્રામ સ્વીટ મળી. અગત્યની વસ્તુ એ છે કે આપણે ઘણી બધી વખતે વિચારતા હોઈએ કે વેજીટેરિયન, નોન વેજીટેરિયન, એગિટેરિયન, પણ જો સરખી રીતે બોઇલ એગ ખાવામાં આવે, ઇન ધ સેન્સ એગ, તો દુનિયામાં સારામાં સારો પ્રોટીનનો સોર્સ એગ છે. એ પ્રેગ્નન્સીમાં બાળકના વિકાસ માટે અતિ હેલ્પફુલ છે. ભરપૂર માત્રામાં વિટામિન્સ છે જે બાળકના વિકાસમાં ભરપૂર હેલ્પફુલ છે. તો શું કામ ના ખાવાનું? 2 બોઇલ એગ ખાઈ લ્યો, થોડા ટાઈમ માટે ભૂલી જાઓ દરેક વસ્તુ. હા, એકવાર રિઝલ્ટ આવી જાય પછી ફરીથી બની જાજો વેજીટેરિયન. બરાબર? થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.